ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ અમારી છોકરી જે હતી ને મારા ભાભી એ નતા અમારા લાયક નતા, થોડા કેરેક્ટર લેસ હતું એમને. એવું છે. એટલે છૂટું આપી દીધું. હમ. એ પણ જોબ જ કરે કંપનીમાં, એનો 25,000 પગાર છે. તમારા ભાભી? ના, મારો ભાઈ. અચ્છા, ભાઈ પણ જોબ કરે છે, 25,000 પગાર છે. કંપની રૂલ ઉપર ડાયરેક્ટ હે, બરાબર છે, બરાબર છે. 25. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, બોલો બોલો. આપણે પેલા આલજી ખરા ને? હે ભાઈ? આલજી ખરા, એમાં શાળા બોલું. હા હા હા, કિશોર મારું નામ છે. બરાબર. મેં તમને એ માટે ફોન કરેલો, છોકરી માટે કોઈ હોય તો. અચ્છા અચ્છા, તમારે મેરેજ કરવા છે? હમ બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 35 વર્ષ. અચ્છા, 35 વર્ષના છો. હમ. તો તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મૂકી દો વાંધો ને. હે, ક્યાં ગામથી બોલો છો? મારું સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું મારણપુર. કેવું ગામ કીધું? મારણપુર. મારણપુર. હમ. બરાબર બરાબર. સુરેન્દ્રનગર જિલ્લો અને પાટડી તાલુકો. હમ. બરાબર બરાબર. હમ. એક મેં મિનિટ હો, તમને યાદી ચડાવી દો. હા હા, બોલો બોલો. બોલો. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું મારણપુર ગામ. એક જ મિનિટ હો, સુરેન્દ્રનગર જિલ્લો હમ. ને પાટડી તાલુકો. હમ. મારણપુર. હમ. શું નામ છે તમારું? કિશન. કિશનભાઈ. હમ. કિશનભાઈ શિવાભાઈ. શિવાભાઈ. હમ. અટક કેવી તમારી? પરમાર. અચ્છા, પરમાર. હમ. કયા સમાજમાંથી છો તમે? વણકર સમાજ. એમ. હમ. દલિત જ ને? દલિત. હાજી હાજી. ઉંમર કેટલી છે તમારી? 35. 35. બરાબર બરાબર. સગાઈ, લગ્ન કેવું થયેલું છે તમારું? ના, એવું કઈ નહીં. પ્રેશર. તો કેમ એટલું બધું મોડું થઈ ગયું? જમીન બગીન નહીં, સરકારી નોકરી માંગે અમારા સમાજમાં. હે, સરકારી નોકરી માંગે? હાલો, તો મેં કોલેજ કરી લીધી. હા. અત્યારે કંપનીમાં જોબ ચાલુ મારે. એમ, કંપનીમાં જોબ કરો છો? હમ. કઈ કંપની? સુબ્રોસ કંપની. હમ. શું એમાં અહીં વર્ક? અમારા બાજુમાં 15 કિલોમીટર છે. સુબ્રોસ કંપની કરીને હે. એમાં એસી બનાવે, ગાડી આવે ને 4 વ્હીલ. હમ. એની એસી. અચ્છા, એના એસી બનાવો છો? હમ. બરાબર. કેટલી સેલેરી કેટલી છે તમારે? સેલરી અત્યારે 12 કલાકની મારે આવે 19,000 રૂપિયા. અચ્છા અચ્છા, 12 કલાક ભરવાની. હમ. બરાબર બરાબર. એટલે કેટલા વાગે તમે જાઓ ને કેટલા વાગે છૂટો? 7 વાગે જવાનું, 7 વાગે છૂટવાનું. એમ, સવારે 7 વાગે પહોંચી જવાનું હમ. અને 7 વાગે છૂટો. હમ. બરાબર છે, બરાબર છે. કેટલું તમારું ભણતર છે? કોલેજ. એમ, હમ. કોલેજ. બરાબર. તમે ભાઈ બેન કેટલા? નહીં, મારે એક મોટો ભાઈ ને હું, મારા મમ્મી પપ્પા. અચ્છા 4 અચ્છા જણ. અચ્છા. એક ભાઈ એટલે બે ભાઈઓ હમ. હા. અને મમ્મી પપ્પા. 4 જણ. બરાબર છે, બરાબર છે. સમજાય ગયું. ભાઈના મેરેજ થઈ ગયા છે, મોટા ભાઈના? આ થઈ ગયેલા હતા પણ એમ છૂટું કરી નાખેલું. લે, એમાં કેમ વળી? એ અમારી છોકરી જે હતી ને મારા ભાભી એ નતા અમારા લાયક નતા, થોડા કેરેક્ટર લેસ હતું એમને. એવું છે. એટલે છૂટું આપી દીધું. હમ. એ પણ જોબ જ કરે કંપનીમાં, એનો 25,000 પગાર છે. તમારા ભાભી? ના, મારો ભાઈ. અચ્છા, ભાઈ પણ જોબ કરે છે, 25,000 પગાર છે. કંપની રૂલ ઉપર ડાયરેક્ટ. હે, બરાબર છે, બરાબર છે. 25,000 પગાર હે. એમ, 25,000. 25,000. એમ. 25,000 ઉપર પગાર આવે. અચ્છા અચ્છા અચ્છા. બરાબર છે, બરાબર. 27,800 પગાર આપે અને 2 પગાર 8 લાખ. હે, 27,800. હમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. મકાન બકાન તમારે ઘરના? હા, ઘરના મકાન. હે, એ વળી કેટલા રૂમ વાળા છે? હા, કેટલા રૂમ વાળા છે મકાન? રૂમ એક સંડાસ બાથરૂમ ઓસરી ને ઘર ને રસોડું.
એક જ રૂમ છે. અને બીજું ઓપન મારે કોમન જગ્યા પડી છે 2 3 4 મકાન. બરાબર. એક રૂમ છે મકાનમાં. રૂમ શું કહેવાય ઘર ઓસરી. અચ્છા, હા ઓસરી છે, ઓસરી બાર એક રૂમ છે અને ઓસરી રસોડું. રસોડું સંડાસ બાથરૂમ. બરાબર છે. સમજાય ગયું. બધાનો સમાવેશ થઈ ગયા એમાં? થઈ ગયા. એમ. ઉપર પાછું મેળી વાળું છે ને ઉપર અચ્છા, રૂમ છે પાછું. ઉપર રૂમ છે. ઉપર રૂમ છે. બરાબર છે. એટલે 2 રૂમ થયા ને? હમ 2 રૂમ ઓસરી. સંડાસ અને બાથરૂમ રસોડું. અચ્છા, ટોયલેટ છે, રસોડું, કિચન છે, પછી હમ ફળિયું હશે. ફરી. બરાબર છે, બરાબર છે. બીજું કઈ ખેતીવાડી એવું કઈ ખરું તમારે? ના એવું કઈ નહીં હોય કોઈ જમીન નહીં આપે. એવું છે. પછી તમારા પપ્પા છે એ શું કામ કરે? મારા પપ્પા ખેતી કામ કરે, મારા મમ્મી ખેતી કામ કરે. હે? મજૂરી ખેતી મજૂરી. અચ્છા, મજૂરી ઉપર કામ કરતા હશે. હમ બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. 96 013 21 21 2 247. હમ બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. હમ. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને ઓકે. તમને સારું પાત્ર મળી જાય. પણ આ તમારી 35 વર્ષની ઉંમર છે, તો તમે ક્યાંય જોવા ગયા હોય, તમને કોઈ જોવા આવ્યા હોય એવું કઈ બન્યું જ નથી હાવ? બન્યું તો એમાં શું પ્રોબ્લેમ પણ છે? એ જમીન ના હિસાબે જમીન માંગે સામે અમે સરકારી હે, નોકરી માંગે. એવું છે. નોકરી તો કરો છો ને? કીધું હું નોકરી તો કરું છું એમ. હા પણ એવું નહીં સરકારી નોકરી માંગે હું અમારે આ બાજુ એવું. હે, સરકારી નોકરી હોય તો થઈ જાય ગાયગા. હમ તો કોઈ જે લોકો સરકારી નોકરીયાથી છે બધા પરણેલા જ હશે ને? કોઈ વાંઢા નહીં હોય ને? ના. કારણ કે સરકારી નોકરી થઈ જ જાય એમ ફાઇનલ. થઈ જાય હે, ભલે કોઈ જમીન માંગે ના હોય હે, એવું. એવું છે, એવું છે. હમ બરાબર છે, બરાબર છે. હમ. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને આનું ફોટો. કરાવો તો સારું થાય. અરે 100% આપણે મૂકી જોઈએ ભાઈ, એમાં કાંઈ વાંધો નહીં. મૂકીને ક્યાંય એવું પાત્ર હોય ત્યાં સુધી વાત પહોંચી જાય તો તમારો કોન્ટેક્ટ થઈ જાય. બરાબર. હા, તમારો એક ફોટો મને મોકલી આપજો. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે? કોઈ બીજા સમાજ હોય તો હાલે? ના કોઈ સારી સમજ હોય વ્યવસ્થિત છોકરી હોય તો આપણે ચાલે. એમ સારી છોકરી હોય. સામાલા બી એક્સેપ્ટ કરવા જોઈએ ને. શું કયો? સામાલા છોકરી વાળા હોય એ એક્સેપ્ટ કરવા જોઈએ ને. હું આપણે અમારા સમાજને. હાજી. હા, એ તો બરાબર છે. હા ના, નહીં તો સમજી ગયો અમારી તમારી. સમાજ હોય તો આપણે બહુ સારું. બરાબર છે. આપણા સમાજમાં મળતું હોય તો બી સમાજમાં નહીં જવાનું. બરાબર છે, બરાબર છે. ઇન કેસ આપણા સમાજમાં ન મળે તો તમને કોઈ પણ સમાજ ચાલશે. તો બરાબર છે, અધર સમાજ ચાલે. બરાબર છે. હવે કોઈ છૂટું થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ છોકરા હોય. ચાલે છોકરા નહીં. અચ્છા, છોકરો કઈ ના હોવું જોઈએ. નહીં ખાલી વિધવા હોય ને કાં તો પછી છૂટું થઈ રહ્યું ને ચાલે. બરાબર છે, બરાબર છે. બરાબર. કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને આપણે ઓડિયો ક્યારે પણ આપણી ચેનલથી ડિલીટ નથી કરતા. બરાબર? ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. તમારો મને ફોટો મોકલી આપો. આપણે તમારો ઓડિયો મૂકશું. ઓકે. બરાબર ને? હા. ચાલો સાહેબ. હાજી. તમે મારો નંબર સેવ કરેલો હે? હું તમારો સ્ટેટસ જોઉં. સમજે? એમ. તમારો નંબર સેવ કરેલો. કિશોરભાઈ શિવાભાઈ. હા. બરાબર છે, બરાબર છે. સેવ કરેલો છે. બરાબર છે. હા. હાજી. એટલે એમાં શું હોય, ઘણી વખત તમે મને ફોન કર્યો હોય અને તમે મને વાત કરી હોય કે મારે વાત કરવાની છે, એટલે અમે સેવ કરી લીધો હશે નંબર. બરાબર છે. ના, સાચી વાત છે તમારી. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.